મેં એમની વિડીયો હતો તે મેં સાંભળ્યો છે. જે પોલીસ અધિકારી મેડમે જે વાત કહી છે તે ખરેખર ચિંતાજનક છે. સમાજ માટે લાલબત્તી સમાન છે. કારણ કે 15 દારૂ પીધેલા પકડાય એમાંથી 10 દારૂ પીધેલા પટેલ સમાજના હોય તો મારી દ્રષ્ટિએ આ બાબતે વડીલોએ ચિંતન કરવું જોઈએ અને સંતાનો ઉપર પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. એટલું જ નહીં, જે મેડમ પોલીસ અધિકારી છે તેમણે એ પણ કહ્યું છે કે સાયબર ક્રાઇમનો ભોગ વધુ પટેલો બની રહ્યા છે. એ વાત સાથે પણ હું સહમત છું. આ માટે થઈને જે સામાજિક સંસ્થાઓ છે એના સેમિનારો ગોઠવવા જોઈએ, જાગૃતતા લાવવી જોઈએ અને બને એટલા ઓછા બનાવો બને તે માટેના પ્રયત્નો કરવા જોઈએ, જેથી કરીને સમાજના અને અન્ય સમાજના લોકોને પણ આ બાબતે કેળવણી આપી અને આવા દૂષણોથી બચવા માટે પ્રયત્નો કરવા જોઈએ. હા, એવું દેખાઈ રહ્યું છે, કારણ કે અત્યાર સુધી એવું હતું કે દારૂ એ મહત્ત્વના સમાચાર બનતા, કોઈ દારૂ પીને પકડાય. હવે દારૂ પીધેલો પકડાય છે એ કોઈ સમાચારની બાબત જ નથી. અત્યારે ડ્રગ આવી ગયું છે. આપ જાણો છો કે ડ્રગનો એટલો બધો ફેલાવો થઈ રહ્યો છે, ત્યારે આ બાબત છે એ વિદેશમાં જે ડ્રગનું ચલણ છે એ ઇન્ડિયામાં પ્રવેશી રહ્યું છે અને એમાં ગુજરાતમાં ખૂબ જ અત્યારે ડ્રગ પકડાય છે અને ડ્રગનું ચલણ છે એ પણ આવતી પેઢી માટે ખૂબ જ ચિંતાજનક છે. સરકારે પણ આ બાબતે યોગ્ય પગલાં લઈ અને મૂળમાંથી જે આવે છે તે ડામવું જોઈએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.